જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો. હવે બધા શાક ઘરમાં ન હોય ને તોય આપણે પાઉંભાજીની ઈચ્છા થાય તો કેમ બનાવી? જો ફ્રોઝન વટાણા તો પડ્યા જ હોય ઘરમાં, બટેટા ઘરમાં પડ્યા હોય, ડુંગળી ટમેટાં હોય, લીંબુ હોય, કોથમીર હોય, બસ આટલું તો રેગ્યુલર ઘરમાં હોય. તો થોડા વટાણા અને એક બટેટું, મારે ક્વોન્ટિટી ઓછી બનાવવી છે એટલે તમે તમારા હિસાબથી કરી લેજો. કુકરમાં બાફવા મૂકી દઈશું. ડુંગળી ટમેટાં અને કેપ્સિકમ મેં સુધારીને રાખ્યા છે. બફાઈ ગયું છે અને કુકર ઠંડુ પણ થઈ ગયું છે, તો હવે વઘાર ચાલુ કરી દઈએ. કઢાઈમાં મેં બટર અને તેલ બંને મિક્સ લીધા છે. પાઉંભાજી હંમેશા છે ને બટરમાં બહુ સરસ લાગે, એટલે બટર તો નાખવું થોડું હોય તો નાખવું. હિંગ નાખી દીધી છે. હવે જે ચોપ કરીને રાખી છે ને એ ડુંગળી સમારેલી એ હું રાખી દઈશ. થોડી એને સાંતળવાની છે. પંજાબી ગ્રેવીની જેમ એકદમ બ્રાઉન નથી કરવાની, ટ્રાન્સપરન્ટ થાય એટલી આપણે એને સાંતળવાની છે. તો ચાલો સાંતળી લેશું. વિડીયો પૂરો જોજો, મજા આવશે. 5 મિનિટનો વિડીયો છે. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. હવે મેં એમાં કેપ્સિકમ પણ નાખી દીધું છે. બંનેને સાંતળી લેશું. આદું અને લસણની પેસ્ટ નાખી દીધી છે. લસણની ફ્લેવર પાઉંભાજીમાં બહુ જ મજા આવે, એટલે થોડું આગળ પડતું હોય ને નાખવું, મજા આવશે. સ્વાદ પ્રમાણે અહીંયા હું મીઠું નાખી દઈશ. અને પછી હવે રેગ્યુલર મસાલા: હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, પાઉંભાજી મસાલો. પાઉંભાજી બનાવીએ છીએ તો પાઉંભાજી મસાલો તો જોઈએ ને, એટલે પાઉંભાજી મસાલો નાખી દઈશ. બધાને એકદમ સરસ મિક્સ કરી લેશું. મિત્રો, તમને પાઉંભાજી ખાવાનું મન થાય અને ઘરમાં બધા શાકભાજી ના હોય તો તમે શું કરો છો? મારા જેઠ છે ને એ આ રીતે, મેં તો વટાણા પણ નાખ્યા છે, એ તો ખાલી બટેટાની ભાજી બનાવતા, બહુ સરસ. એમને બહુ ભાવતી, એમને પાઉંભાજી ન ભાવતી એટલે એ બટેટો ભાજી બનાવતા, એટલે એ મને યાદ હતું, એટલે મેં કીધું લાવ બધા સાથે શેર કરું. તમે શું કરો છો જરૂર જણાવશો કમેન્ટ કરીને. હવે મેં અહીંયા ટમેટાં નાખી દીધા છે. એકદમ સરસ સતળાઈ જાય એટલે એમાં મારી પાસે લસણની લાલ ચટણી જે આપણે રેગ્યુલર ઘરમાં રાખીએ ને બનાવીને, એ હતી, એ નાખી દઉં છું. 1 ચમચી ઢીલી ચટણી આપણે. પછી આપણે પાઉંભાજી મેશરથી બધું એકદમ સરસ દબાવી લેશું. સાવ ભૂકો થઈ જાય ને એ ટાઈપનું કરી લેશું. અને ત્યાર પછી આપણે જે વટાણા અને બટેટું બાફીને રાખ્યું છે ને એ નાખશું. હા, પણ પહેલાં ટમેટું અને એ એકદમ સરસ મજાના પાકી ગયા હોવા જોઈએ, આઈ મીન બફાઈ ગયા હોવા જોઈએ. તો આ બંને નાખી અને પાછું મેશરથી એકદમ સરસ મેશ કરી લેશું. બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. મિત્રો, અવનવા વિડીયોઝ હું મારી ચેનલ પર મૂકતી જ રહું છું, તો જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ ભૂલ્યા વગર કરી લેજો. હવે પાઉંભાજી થોડીક રની હોય એટલે કે થોડીક ઢીલી હોય તો જરૂર મુજબ, અત્યારે જો તમને ડ્રાય દેખાય છે ને, જરૂર મુજબનું પાણી ઉમેરી એને એકદમ સરસ ઉકળવા દઈશું. એકદમ ફાઇન બધા ટેસ્ટ એમાં મર્જ થઈ જાય ને એ રીતની પાઉંભાજી આપણે બનાવવાની છે. ટેસ્ટમાં તો બેસ્ટ જ હોવી જોઈએ. શું કહો છો? બરાબર ને? હવે હું ટેસ્ટ કરી લઉં મીઠું અને બધું બરાબર છે કે નહીં. બહુ ફાઇન, બહુ વ્યવસ્થિત થઈ ગઈ છે. ચાલો ગેસ બંધ કરી દઈએ અને ઉપરથી થોડી કોથમીર છાંટી દઈશું. હવે એની સાથે પાઉં, તો એની માટે મેં લોઢી ગરમ કરી લીધી છે, બટર નાખી દીધું છે. થોડી લસણની ઓલી ઢીલી જે ચટણી છે ને એ હું નાખી દઈશ. થોડી કમસતી કોથમીર નાખી દઈશ અને એના ઉપર પાઉં હું વચ્ચેથી કટ કરી અને એ નાખી દઈશ. પાઉં બેય બાજુથી શેકાઈ જાય એટલે આપણી પાઉંભાજી પીરસવા માટે રેડી થઈ ગઈ છે. પાઉંભાજીમાં ઓલવેઝ બટરનો યુઝ વધારે થાય છે. જો હેલ્થ કોન્શિયસ હો તો તમે અવોઇડ કરી શકો છો. એની જગ્યાએ તેલ કે ઘી કાંઈ પણ લઈ શકો છો. ઘી વધારે સારું ઓપ્શન છે. બંને બાજુથી પાઉં હું એકદમ ફાઇન શેકી લઈશ. જુઓ તો છે ને રેડી. વિડીયો કેવો લાગ્યો ને જરૂરથી જણાવશો કમેન્ટ કરીને. બાજુમાં લીંબુ થોડુંક પાઉંભાજી ઉપર એ લીંબુ સ્પ્રેડ કરી દેશું અને ટમેટાં અને ડુંગળી છે એનું કચુંબર લીધું છે એમાં નાખી દઈશું. તો આપણી એકદમ ટેસ્ટી એવી પાઉંભાજી, બધા શાક નથી છતાંય ટેસ્ટી એવી પાઉંભાજી રેડી થઈ ગઈ છે. ઉપરથી થોડું બટર મૂકી દઈશું. કેવી લાગી આજની વાનગી તમને કમેન્ટ કરીને જરૂર જણાવશો.
ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.